श्री जगतमाता जगदंबानी जय हो, श्री महालक्ष्मीनी जय हो, श्री सरस्वती देवीनी जय हो, श्री महाकालीनी जय हो। जुदा जुदा नाम ने स्वरूप धारण करनार नवखंड नारायणीनी जय हो। श्री दुर्गा सप्तशतीना महान अने चमत्कारिक पाठનું નિત્ય શ્રવણ કરીએ અને જગદંબાને પ્રાર્થના કરીએ કે હે માં, સદાય તમારા આશીર્વાદ અમારા ઉપર વરસાવજો અને સદાય અમારું રક્ષણ કરજો। તો સાંભળીએ દુર્ગા સપ્તશતીનો અધ્યાય 9મો। શ્રી ગણેશાય નમઃ। અધ્યાય 9મો, નિશુંભનો વધ। જેમની કાંતિ બંદૂક પુષ્પ ને સુવર્ણ જેવી છે, જેમના હાથોમાં સુંદર અક્ષમાલા, પાશ, અંકુશ અને દંડ છે, આભૂષણ અર્ધચંદ્ર ને ત્રિનેત્રી છે, એવી અર્ધ અંબિકેશના સ્વરૂપને હું શરણે જાઉં છું। રાજાએ કહ્યું કે હે ભગવાન, આપ મને રક્તબીજના વધ અંગે દેવી ચરિતનું આ અદ્ભુત મહાત્મ્ય કહ્યું। હવે રક્તબીજના વધ પછી અત્યંત ક્રોધમાં ભરાયેલા શુંભ નિશુંભે શું કર્યું તે સાંભળવાની હું ઈચ્છા રાખું છું। ઋષિએ જણાવ્યું કે હે રાજન, યુદ્ધમાં રક્તબીજ તથા બીજા અસુરોનો નાશ થવાથી શુંભ અને નિશુંભ ઘણા ક્રોધે થયા છે। પોતાની મોટી સેનાનો આ પ્રમાણે નાશ થયેલો જોઈ નિશુંભ ક્રોધમાં દેવી તરફ દોડ્યો। તેની સાથે અસુરોની મોટી સેના હતી, તેની આગળ પાછળ તથા ચોતરફ ભયંકર અસુરો હતા। તેઓ ક્રોધમાં આવી દેવીને મારવા लाग्યા। મહાપરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે અન્ય શક્તિઓની સાથે યુદ્ધ કરતો હતો। હવે તે ક્રોધાવેશમાં ચંડિકાનો નાશ કરવા આવ્યો, એટલે દેવી અને શુંભ નિશુંભ વચ્ચે ભયંકર યુદ્ધ થયું। તે બે જણા જાણે વરસાદ વરસાવતા હોય તેમ બાણની વૃષ્ટિ કરવા लाग्યા। બંને અસુરોના બાણોને ચંડિકાએ પોતાના બાણ સમૂહથી તરત જ કાપી નાખ્યા અને શસ્ત્રોનો વરસાદ વરસાવી બંને અસુરેશ્વરોના શરીર ઉપર અનેક ઘા કર્યા। નિશુંભે તલવાર અને ઢાલ લઈ દેવીના વાહન સિંહના માથા ઉપર ઘા કર્યો। દેવીએ સિંહ ઉપર ઘા થતો જોઈ બાણથી 8 ચંદ્રવાળી નિશુંભની તલવાર અને ઢાલના ટુકડે ટુકડા કરી નાખ્યા। પોતાના ખડગના ટુકડા થતા જોઈ અસુરે શક્તિનો ઉપયોગ કર્યો। દેવીએ ચક્રથી તેના 2 ટુકડા કરી નાખ્યા। આથી નિશુંભ ક્રોધથી સળગી ગયો અને તેણે દેવીને મારવા ત્રિશૂળ લીધું, પરંતુ દેવીએ તે પાસે આવતા મુક્કો મારી તેના ટુકડા કરી નાખ્યા। પછી તેણે દેવી પર ગદાનો ઘા કર્યો। દેવીએ ત્રિશૂળથી તેને ભસ્મીભૂત કરી નાખી। ત્યારબાદ નિશુંભ હાથમાં પરશુ લઈને દેવી તરફ ધસ્યો, પરંતુ દેવીએ તેને બાણો વડે ઘાયલ કરી ભૂમિ ઉપર પાડી દીધો। નિશુંભને ભૂમિ ઉપર પડેલો જોઈ શુંભને અત્યંત ક્રોધ ચડ્યો ને દેવીનો વધ કરવા તે આગળ ધસ્યો। રથમાં બેઠા બેઠા પોતાના 8 હાથમાં રહેલા આયુધોથી આકાશને ઘેરી રહ્યો હોય તેવો શુંભ શોભતો હતો। તેને આવતો જોઈને દેવીએ શંખનાદ કર્યો તથા ધનુષ્યની દોરીનો ટંકાર કર્યો। વળી પોતાના ઘંટાના નાદથી તેમણે દિશાઓને ભરી દીધી। એ નાદ અસુરોની સમસ્ત સેનાનો તેજોવધ કરનાર હતો। તે પછી સિંહે ગર્જના કરી, જે સાંભળી ભલભલા ગજરાજોના મદ ઉતરી જાય। આકાશ, પૃથ્વી તથા 10 દિશાઓને ગજાવી દીધી। બાદ કાલિકાએ આકાશમાં ઉછાળીને પૃથ્વી તથા આકાશને પોતાના હાથો વડે અફાળ્યા। બધા અવાજોને દાબી દેતા આ મોટો અવાજ થયો। શિવદૂતીએ અસુરો માટે અશુભ અટ્ટહાસ્ય કર્યું। એ હાસ્યથી અસુરો કંપી ઉઠ્યા, પણ શુંભને ઘણો ક્રોધ ચડ્યો। તે સમયે દેવીએ શુંભને કહ્યું કે ઓ દુરાત્મા, ઊભો રહે ઊભો રહે। ત્યારે આકાશમાં આ યુદ્ધને જોઈ રહેતા દેવોએ જય હો એમ અવાજ કર્યો। હવે શુંભે આવીને ભડભડતી મુક્ત ભીષણ શક્તિ દેવીની સામે ફેંકી। અગ્નિપુંજ જેવી આવતી આ શક્તિને જોઈને દેવીએ મહાઉલ્કા નામની શક્તિથી શુંભની શક્તિના ચૂરેચૂરા કરી નાખ્યા। ત્યારે શુંભના સિંહનાદથી ત્રિલોક ગાજી ઉઠ્યું, પરંતુ દેવીના મહાઉલ્કા વડે જે મહાનાદ થયો તેથી શુંભનો નાદ ઢંકાઈ ગયો। શુંભના બાણોને દેવીએ ને દેવીના બાણોને શુંભે ભયંકર બાણો વડે હજારો ટુકડા કરી નાખ્યા। ત્યાર પછી ક્રોધે ભરાયેલા દેવીએ ત્રિશૂળ વડે શુંભને ઘાયલ કર્યો। ઘાથી મૂર્છિત બનીને શુંભ ભૂમિ ઉપર પડ્યો
તેવામાં નિશુંભ ઉઠ્યો અને હાથમાં ધનુષ્ય લઈ બાણોથી દેવી, કાલિકા તથા સિંહને ઘાયલ કરવા લાગ્યો. હવે ફરી નિશુંભ પોતાના 10,000 હાથો ઉત્પન્ન કરી 10,000 ચક્રો છોડી દેવીને ઢાંકવા લાગ્યો. આ સમયે દુર્ગા દેવીએ ક્રોધે થઈ પોતાના બાણથી તે ચક્રો તેમજ બાણોના ટુકડા કરી નાખ્યા. એ જોઈ નિશુંભ અસુરો સાથે ચંડિકાનો વધ કરવા હાથમાં ગદા લઈ પવનની જેમ દોડ્યો. તે પાસે આવ્યો કે દેવીએ ધારવાળી તલવારથી તેની ગદાને કાપી નાખી. આથી તે ત્રિશૂળ લઈને દેવી સામે ધસ્યો ત્યારે ચંડિકાએ પણ ત્રિશૂળ વડે છાતીમાં ઘા કર્યો. આ ઘાથી તેની છાતીમાં એક મહાબળવાન અસુર ઊભી રહે કહેતો બહાર આવ્યો. આમ બહાર આવતા અસુરની વાત સાંભળી દેવીએ જરા સ્મિત કર્યું ને તલવારથી એનું માથું છેદી નાખ્યું. તે જમીન ઉપર પટકાઈ પડ્યો. પછી સિંહ પોતાની દાઢથી અસુરોની ગરદન ચૂરીને ખાવા લાગ્યો. વળી કાલિકા તથા શિવદૂતી બીજા અસુરોનો કોળિયો કરી જવા લાગ્યા. કેટલાય અસુરો કૌમારીની શક્તિથી ભેદાઈ ગયા અને કેટલાક નાસી ગયા. બ્રહ્માંડના મંત્રપૂત જળથી કેટલાય અસુરો નિસ્તેજ થઈને નાસી ગયા. કેટલાક મહેશ્વરીના ત્રિશૂળથી તો કેટલાક વારાહીના જડબાથી દબાઈને નીચે પડી ગયા. વૈષ્ણવીએ અસુરોના ટુકડા કરી નાખ્યા, જ્યારે ઐન્દ્રીએ પોતાના વજ્રથી કેટલાયનો નાશ કર્યો. કેટલાક અસુરો નાશ પામ્યા, કેટલા યુદ્ધમાંથી નાસી ગયા અને કેટલાક કાલિકા, શિવદૂતી અને સિંહના કોળિયા બની ગયા. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતરે દેવી મહાત્મ્ये નિશુંભ વધો નામ 9મો અધ્યાય. જય અંબે, જય જગદંબે.